દાદર કચ્છમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશભક્તિના ગીતો ગુંજી ઉઠ્યા, જેમાં પોલીસ પરિવાર દેશભક્તિના રંગે રંગાયું. પોલીસ પરિવાર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જલિયાવાલા બાગમાં થયેલ ઘટના મનસ્વી મકવાણા ગ્રુપ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી. तमाम नागरिकों के लिए और खास तौर पे भुज पुलिस हेडक्वार्टर के सभी कर्मचारी और उनके परिवारजनों के लिए एक देशभक्ति के गीतों की प्रस्तुति से संबंधित एक संगीत संध्या का आयोजन भुज पुलिस के द्वारा आज किया जा रहा है. यहाँ पर खुशी की बात यह है कि इसमें भुज के जो महत्वपूर्ण लोग हैं वो भी शिरकत कर रहे हैं और हमारे 71 के युद्ध में जिन बहनों ने अदम्य साहस का एक उदाहरण स्थापित किया था, खुशी की बात यह है कि वो भी आज अपना आशीर्वाद देने के लिए यहाँ उपस्थित हुए हैं. तो गणतंत्र दिवस की पूर्व संध्या पर इस तरह का एक आयोजन विशेष रूप से पुलिस परिवार के लिए और भुज की तमाम जनता के लिए किया गया है. तो इस तरह का एक आयोजन है और आगे भी इस तरह के आयोजन किए जाते रहेंगे. આ છે ને આ બધું થયું છે મારા મેમ છે, દર્શિતા મેમ છે, એમના કારણે જ બધું થઈ શક્યું છે. એમને જ મને આ બધું કરાયું છે અને આનાથી ઉપરથી આપણે એ ખબર પડે કે દેશભક્તિમાં ઘણા બધા જનોએ પોતાની જાન ખોઈ છે, તો એને આપણને સમર્પણ એ લોકોએ આપણા માટે સમર્પણ કર્યો છે. તો એને જ એક ડિનોટ કરવા માટે એક નાનકડો સો એક્ટ કરવા ચાહું છું, પણ આ તો હજી બધું હું નથી દેખાડી શકતી. હજી તો એવી ઘણી વસ્તુઓ છે, પણ આ આટલું જ મેં એક્ટ તૈયાર કર્યું છે એ અમારા મેમ ના લીધે જ.